નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। અમેરિકામાં રહેતા ભારતીયો માટે માઠા સમાચાર જોવા મળ્યા। ટ્રમ્પ સરકારે વર્ક પરમિટનો સમયગાળો ઘટાડ્યો હોવાનું જોવા મળ્યું। બાવળામાં અરેરાટ ભરી ઘટના જોવા મળી। રેલવે લાઇન પાસે વીજપોલ પર યુવકે ગળે ફાંસો ખાઈ જીવ ટૂંકાવ્યો હતો। મંદિરના રૂપિયા ભગવાનના છે, બેંકોને બેઠી કરવા વાપરી શકાય નહીં। સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો જોવા મળ્યો। માંડ માંડ બચ્ચા ગોપાલ ઇટાલિયા। જામનગરમાં યુવકે વિસાવદનના ધારાસભ્ય પર ફેંક્યું હતું જૂતું। પાકિસ્તાનમાં વિભાજન સમયે 1870 હિન્દુ મંદિર અને ગુરુદ્વારા હતા, જેમાંથી ફક્ત 37 સક્રિય જોવા મળ્યા। ભારત રશિયાને એકજૂટ કરી દીધા। ટ્રમ્પ ખરેખર નોબેલના હકદાર। પૂર્વ અમેરિકન અધિકારનો કટાક્ષ જોવા મળ્યો। 27 હોસ્પિટલને નોટિસ અપાઈ। બીયુ વગર ચાલતી 13 હોસ્પિટલ કોર્પોરેશને સીલ કરી દીધી। ગોબલજ પાસે ટ્રકમાંથી રૂપિયા 93.95 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો। સુરેન્દ્રનગરના ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા ગેરકાયદેસર કાર્બોશેલના કુવાઓ બુરવાની કામગીરી શરૂ કરવામાં આવી। એન્ડ્રોઈડ 13 થી 16 સુધીના કરોડો મોબાઈલ યુઝર્સ પર હેકિંગનો ખતરો જોવા મળ્યો। એઆઈ દરેક પ્રોફેશનલ નોકરી કરવા સક્ષમ બન્યું। ભવિષ્યમાં સીઈઓના પદે બિરાજે તોય નવાઈ નહીં। ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવે વિભાગનો મોટો નિર્ણય કરવામાં આવ્યો। સાબરમતી દિલ્હી વચ્ચે દોડશે સ્પેશિયલ ટ્રેન। અમદાવાદની મહિલાને રિફંડની લાલચમાં 86,000નો ચૂનો લાગ્યો। ઠગોએ વોટ્સએપ પર લિંક મોકલી મોબાઈલ કર્યો હેક। એસઆઈઆરની નવી અપડેટ જોવા મળી। ગુજરાતમાં એક દિવસમાં વધુ 3.75 લાખ મતદારોના નામમાં ગોટાળાનો ખુલાસો જોવા મળ્યો। બગોદરા વટામણ હાઈવે પર બાઇક અને હાર્વેસ્ટર વચ્ચે અકસ્માત। 2 વર્ષના માસૂમનું મોત, દંપતી સહિત 4 ઇજાગ્રસ્ત થયા। ઇન્કમ ટેક્સમાં સુધારા બાદ સરકારનો નવો ટાર્ગેટ કસ્ટમ ડ્યુટી। નિર્મલા સીતારમણે જણાવ્યો પ્લાન। સાપુતારામાં બ્રેક ફેલ થતા એસટી બસનો અકસ્માત થયો। બાઇક ચાલકનું મોત, બસના તમામ મુસાફરો સુરક્ષિત રહ્યા। ગોરવા નવા યાર્ડ રોડ પર મંદિર નજીક સ્કૂટર પર ગાંજો વેચનાર કેરિયર પકડાયો। અમદાવાદ ચાંગોદર હાઈવે પર પાપડની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી। 3 ફાયર ફાઈટર ઘટના સ્થળે જોવા મળ્યા। ઇન્ડિગો સંકટ વચ્ચે સરકારનો મોટો આદેશ જોવા મળ્યો। બેફામ ભાડા વસૂલતી એરલાઇન્સ પર લેવાશે એક્શન। ઇન્ડિગો સંકટને લીધે મુંબઈ એરપોર્ટ પર ફસાયેલી આફ્રિકન મહિલાએ હોબાળો મચાવ્યો। ટ્રમ્પ દુનિયાને આપશે મોટો ઝટકો। અમેરિકામાં વિદેશીઓની એન્ટ્રી પર પ્રતિબંધ મૂકવાની તૈયારી, ખુદ આપ્યો સંકેત। વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ઝેરી દવા પીને યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો। અમદાવાદની મહિલાને રિફંડની લાલચમાં 86,000નો ચૂનો લાગ્યો। ઠગોએ વોટ્સએપ પર લિંક મોકલી મોબાઈલ કર્યો હેક। અમદાવાદના આરટીઓ સર્કલ પાસે નશામાં ધૂત 2 યુવકે રોડ પર ધમાલ મચાવી વાહનમાં તોડફોડ કરી હતી। ટેરિફ અને જીએસટી સુધારાને એકબીજાથી કોઈ લેવા દેવા નથી, નાણામંત્રી સીતારમણે કરી ચોખવટ। લાંબો સમય બંધ રહી શકે છે સુભાષ બ્રિજ, બારીકાઈથી થશે તપાસ। એએમસી ટૂંક સમયમાં લેશે નિર્ણય। પ્રવાસીઓ માટે 30 દિવસના મફત વિઝા। મેડિકલથી લઈને ખાતર સુધી ભારત અને રશિયા વચ્ચે 7 કરાર કરાયા। કોંગ્રેસ નેતાએ પીએમ મોદીને ચાયવાલા બતાવતો એઆઈ વિડીયો શેર કરતા હોબાળો, ભાજપ ભડક્યું। અમદાવાદમાં એનએસયુઆઈની રેલીમાં નિયમોના ધજાગરા થયા। કોંગ્રેસ નેતાઓ હેલ્મેટ વિના બાઇક પર દેખાયા।